શહેરનું સૌથી મોટું હોલિકા દહન માંજલપુર વિસ્તારમાં ભવ્ય રીતે યોજાયું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાભાવ સાથે હોલિકા દહનની પરંપરા નિભાવી હતી। હોલિકા દહન પહેલા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। હોલી હેના જયઘોષ ખાતે સમગ્ર વિસ્તાર ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો। માંજલપુર આયોજિત આ હોલિકા દહન વડોદરા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી હતી, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે। સ્થાનિક આગેવાનો દ્વારા સૌને સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત હોળી ઉજવવાની અપીલ પણ કરવામાં આવી હતી। હોલિકા દહન કરવા અમે જ્યારથી અમારું બાળપણ જોતા આવેલા છે ત્યારથી આ વર્ષોથી આ ખૂબ મોટી હોળી થઈ રહી છે। પહેલા તો ગ્રામજનો એકલા રહેતા હતા, તો ગ્રામજનો પોતાના ખેતરની અંદર લાકડા લાવતા હતા। અત્યારે જ્યારે સોસાયટી વિસ્તાર વધી ગયો છે, સોસાયટીની અંદરથી પણ લોકો છાણા છે, લાકડા છે, શ્રીફળ છે અને ઉત્તરાયણનો પર્વ જાય તો ઉત્તરાયણની પતંગો પણ આપ જોઈ શકો છો। સર્વ થોડી સામગ્રી કરીને આટલી મોટી હોળી વર્ષોથી જે પ્રણાલિકા ચાલતી આવેલી છે એ પ્રમાણે હોલિકા દહન આજે થવા જઈ રહ્યું છે અને ખૂબ જ ભક્તિપૂર્ણ ગ્રામજનો પણ અને સોસાયટીના રહીશો પણ આ હોલિકા પર્વ મનાવે છે। અને હું આજના પવિત્ર પૂનમના દિવસે રણછોડજીને પ્રાર્થના કરું, દરેકના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ, દરેકના જીવનમાં હોલિકા ને હું પ્રાર્થના કરું કે દરેકના જીવનમાં સુખાકારી બની રહે।